તો રામે રામ ડાયરા ને રામે રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો ચાલો બગીચામાં મોટર ચાલુ કરવા આવ્યા હતા અને બાજુની વાડીમાં લઈ જાઓ તમને, કેમ કે ના આંબા 100 પહેલાં હતા અને 100 આંબાના ડૂલ પડ્યા છે. તો હવે એને જેસીબીથી ખાડા ગાળીને ફરીવાર સોંપવાના છે. તો જેસીબી હાલે છે તો કઈ રીતના ખાડા ગાળે, કેટલા ઊંડા, તો ચાલો આપણે ના જોવા જઈએ. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જજો વાલા, ફોલો કરતા જજો. પછી કે આંબાનો વિકાસ નથી થતો, વિકાસ નથી થતો, આંબાનો વિકાસ કેમ થાય જોઈ લો. આ જો આમાં કેટલા સોંપાયા હતા આંબા, એમાંથી 7-8 આંબા તો આવા નીકળ્યા, કોથળે હોતા નીકળ્યા. બોલો થેલી એમ નામ છે, જોઈ લો. આમાં શું વિકાસ થાય હે આંબાનો? તો જો આ રીતે છે એક આંબો. આ કેમ સુકાઈ ગયો આંબો, બરાબર? તો એ રીતે ઓલકા લગભગ 100 ઉપર સુકાઈ ગયા છે. એટલા જેસીબી હાલે છે તો આપણે જોવા જવું છે કઈ રીતે ખાડા ગાળે છે એમ. તો જો આને આ રીતે સોંપેલું છે. એક કાર આંબાની આવી ગઈ, એક કાર લીંબુની આવી ગઈ હળંગ, પછી એક કાર આંબાની આવી ગઈ, પછી આ લીંબુની આવી ગઈ, પછી આ આંબાની આવી ગઈ છે, આંબાની, આ લીંબુની. તો એ રીતે છે સોપાણ. 20 બાય 20 લીંબુ, વસાળ એક આંબાની હારે આવી ગઈ. તો જો આવું છે સોપાણ. અને આમાં ફૂકાણા બહુ. હા જો આ લીંબુડી તે કેમ ફૂંકાઈ ગઈ, એમ લીંબુડા ફૂંકાઈ જાય છે આંબા, બરાબર? આ જો એટલા 1.5 વર્ષનો થયો છે પણ હવે આવું છે. હવે તો આપણે જો જેસીબી હાલે છે ના આંબા હાટું ખાડા જ ગાળે છે, કેટલા ઊંડા ગાળે છે ને કઈ રીતે છે એમ આપણે હવે ના જોઈએ, બરાબર? ચાલો જો આ આંબો કેટલો ટાઈમ થઈ ગયો, અવડો નવડો રહેશે. જો આ લીંબુ, આ આંબો જો સુકાઈ ગયો, આ રીતે બધે સુકાઈ ગયા છે. તો ચાલો મળીએ. એની પહેલાં જવા લીંબુડી કેમ કટિંગ કરે જવા. તો આમાં કેટલા સુકાઈ ગયેલા છે હે, બહુ સુકાઈ ગયા હો ભાઈ આંબા. લગભગ આમાં 400 આંબા સોંપેલા હતા, 400 માંથી 150 તો સુકાઈ ગયા છે. અને બીજા તો છે આવા, બહુ કાંઈ જામતું નથી. એટલે એમ પ્લાન હતો લીંબુ રહે તો લીંબુ રાખશું, આંબા રહે તો આંબા રાખશું એમ. હવે આંબા વધારે સુકાઈ ગયા છે, લીંબુ તો ઓછા સુકાય છે, આંબા વધારે સુકાઈ ગયા છે. અને આ ભાગમાં આખા આંબા હતા હો, આ ભાગ આખો આંબાનો હતો ફરતા. જો આ રીતે સુકાઈ ગયા, આ રીતે આ હાથે ગાળેલા છે ખાડા, બરોબર? અને આ બધા જેસીબીથી ગાળેલા છે. જો લગભગ 100-150 આંબા સુકાઈ ગયા છે. જો કેટલા ઊંડા છે ખાડા, જેસીબીથી લાગત ગાળી વાળ્યા. જો આમાં એક ગાળ્યા આખી હાર, એટલે હવા ડૂલ છે. અને હજી તો ચાલુ જ છે કામ. આ આખો ભાગ આંબાનો હતો, લગભગ 250 ઉપર આંબા ખરા. હવા હો તો ડૂલ પડ્યા, હવા હો નહીં, આમ તો લગભગ 250 ડૂલ હશે. તો હવે આ રીતે એને પ્લાન કર્યો છે જેસીબીથી ખાડા ગાળવાનો અને પાઇપ બાંધી દેવાની. એટલા કે ઊંડા હે? ઘણા એટલા તો હોય. જો આંબો ફૂકાઈ ગયેલો છે તો એ આંબાને હમણાં જેસીબીથી ખોદીને ના બીજો આંબો નાખવા ખાડો ગાળવાનો છે. ન થાય આ રીતે છે ખાડા ગાળવાનું. પાડી લીધો અને પછી આમાં નાખવાની છે ટાઈસ. અડધું ટ્રેક્ટર ટાઈસ આવી જાય અંદર, શેરડીનો ખોળ આવશે, પછી સોંપવાના છે આમાં. તને લાગટ જોઈ લે, ભલે 2-3 હજારનું જેસીબી હાલે પણ ઉપાધિ તો નહીં.
ખાડા થઈ જાય ફર્સ્ટ ક્લાસ મજાના. એટલે અંદાજે 3 ફૂટની આસપાસ ઊંડાઈ છે અને 1 પાવડી જેટલો એટલે 2.5 ફૂટ પોળો. આ રીતે ઓસ્કને સોંપવાના છે. સુકાઈ ગયેલી આખી હાર છે. જોવા ઓલી હાર છે ને એ આખું બધું સુકાઈ ગયેલું છે. બધું નવું સોંપવાનું છે. ચાલો મળીએ હવે આગળ જઈને હવે. અને જો આ રીતે આંબામાં ઓલું થયું બરોબર. આતર સોંપેલા હતા ને પહેલાં, અત્યારે જો આનો કાંઈ વિકાસ થયો નથી અને મૂળિયા હા ઓલા થઈ ગયા છે આ રીતે બરોબર. એટલે આને તો પછી જો ભાઈ કાઢી નાખ્યો છે. બીજો સોંપવાનો છે વ્યવસ્થિત રીતે. ટાશ ને એડીનો ખોળ બોળ નાખીને તે સોંપવાનો છે હવે અહીંયા. દોઢ ઉપર સોંપાઈ જાય હો નવા આંબા. જોઈ લો પોપૈયા આવો આંબામાં. આંબો નથી આ? ઓહો આંબો છે. બોલો લીંબુ છે, લીંબુમાં આંબા છે અને આંબામાં પોપૈયા છે. બોલો 3 વાત છે. કાંઈ તમને એમ થાય કે ઓ હોય બોલા મને શું કરવું કયો લ્યો, કાંઈક તો થાય. હે આંબા થાય કે પોપૈયા થાય ને કા પછી લીંબુ થાય. જોઈ લો આ આંબાની છે. આને કે લીંબુ આવી ગયા, આને કે પાછા હુક્કલ આંબા આવી ગયા અને આને કે પાછા લીંબુ આવી ગયા. તો જુઓ આ રીતનું છે. અને હવે તો નક્કી કર્યું જેસીબીથી ખાડા ગાળવા. જેસીબીથી ખાડા ગાળીને પછી તો આંબા સોંપવા છે. તો આ આંબો સુકાઈ ગયેલો છે. તો ચાલો હવે જઈએ અમારી વાડી બાજુ. એટલામાંથી કદાચ 30% આંબા રહ્યા હોય તો હજી તો ચાલુ જ છે કામ ખાડા ગાળવાનું. ચાલો ચા પાણી પી લઈએ. ખાડા પૂરા થઈ જાય આખી હાર્યું. બોલો ઉતાવળમાં કોથળી હોતા નીકળે આંબા. તો એ રીતે ખાડા ગાળે છે જેસીબીથી આંબા નવા સોંપા. અને આ અહીંયા એ જે આવવાનું છે ખાડા ગાળવા. એક લીંબુ એક આંબો હાર તો જોવો ભાઈ આ રીતનું છે અમારે અહીંયા આંબાનું સોપાણ. આંબા થાય તો આંબા નકર લીંબુ. પણ આ તો આંબામાં થોડુંક કેવડાવ્યું છે. બોલો નકર અત્યારે કેરીઓ આવતી હોત કેરીઓ. જુઓ આ કવડો આંબો થઈ ગયો. બધા હારો હારના જ છે હો પાછા. આખતર પાસ્તર છે નહીં. તો આ પછી જો હા બેસતો જાય હેઠો હોમાં થઈ ગયા. અને બધામાં ડ્રીપ છે ડ્રીપ. તો જો આ હુકાઈ ગયો. તો એની હારે આ પાછો કેવો જામી ગયો એની સામે પાછો હુકાતો જાય પાંદડું. તો બોલો આવું છે. અને જો આંબો તો હાવ વળી ગયો છે. અને લીંબુ આંબા અને વસાળા આવી ગયા પોપૈયા. જો આ પોપૈયા છે કેવા સરસ મજાના છે. જોઈ લે જે થાય પોપૈયા થાય તો પોપૈયા અને આંબા થાય તો આંબા. અને આ પોપૈયા જોવા ભોંય અડી ગયા હાવ. જોઈ લે આ રીતનું છે ભાઈ. કેમ કે આંબા ફૂકાતા ગયા અને લીંબુનું કટિંગ ચાલુ છે. અને આમ જેસીબીથી ખાડાય ગળાય છે એવું બધું છે. હવે જઈએ આપણી વાડી બાજુ. ને જો ભાઈ નાથી હવે છે ને પાછા આંખ્યા વૈયાવા છીએ. મોટર ચાલુ કરવા આવ્યા હતા ના. અને ભાઈ આ રીતે આમ જો બાજુવાળાનો બગીચો પહેલાં 15 દી પહેલાં મેં બતાવ્યો હતો તમને. એ જોવો અત્યારે કેરી કવડી થઈ ગઈ. હે 15 દી પહેલાં કવડી હતી ને અત્યારે કવડી છે. જુઓ કેરી 15 દી પહેલાં હાવ નાની હતી અને અત્યારે તો ભાઈ આમ જો પાઇક ઉપર આવી ગઈ છે. હો હા
કેમ કે આંબા નાના ને કેરી મોટી એવું થઈ ગયું. જુઓ કેમ આને જો કેવો ફર્સ્ટ ક્લાસ દાણો પડી ગયો છે ને ડીટિયા બેસી ગયા છે આને, એટલે લગભગ 4-5 દિવસમાં હાંકવું તો પડશે એમાં પાકું. તો જુઓ ભાઈ આવું છે અમારા અહીંયા ગામડામાં વાતાવરણ કે એકદમ મસ્ત મજાનું હોય ને એ હાંકવું પડતી હોય ને એ એમ ખાતા હોય. ચાલો આપણી ગાડી અહીં કે કહીએ હોય તો ઠીક છે, નકર હાલ દઈને ધીરે ધીરે જવા દેવું બમ્બાણટી કરે. તો ગાડી જ્યાં પડી છે હો ભાઈ, જઈ લે. કેમ મોટર ચાલુ કરવા આવ્યા હતા ગાડી લઈને, અને હવે પછી ગાડી લઈને હમણાં જવા દેવું. હલાય ઓછું ઢેફામાં.